મિત્રો, એક અભિનવ ગુપ્તનો શ્લોક છે, એષા કાવ્ય અનુશીલન અભ્યાસ વશાત વિશદી ભૂતે મનો મુકુરે વર્ણનીય તન્મયી ભવન યોગ્યતા તે હૃદય સંવાદ ભાજઃ સહૃદયતા. એટલે કે કાવ્યના અનુશીલન અને અભ્યાસથી સ્વચ્છ થયેલા જેમના મનોદર્પણમાં વર્ણનીય વિષય સાથે તન્મય થવાની યોગ્યતા છે તેવા હૃદય સંવાદ ધરાવતા કવિતા રસિક આપ સૌ અહીં ઉપસ્થિત છો તો આપનું સ્વાગત છે. મિત્રો, કવિતા બેઠક શરૂ કરતા પહેલાં મારે 5-1 મિનિટ વાત કરવી છે, પછી વચ્ચે હું વધારે સમય નહીં લઉં, કારણ કે આ પ્રકારના ભજન પછી ભોજનની પણ આવશ્યકતા ઊભી થવાની છે અને આપણે થોડા મોડા તો છીએ, પણ એ 5 મિનિટમાં મારે 1-2 વાત આપની સમક્ષ મૂકવી છે. ઉદયનભાઈએ એમના વ્યાખ્યાનમાં પોલેન્ડના વિખ્યાત કવયત્રી વિસ્લાવા સિમ્બોર્સ્કાનો ઉલ્લેખ કર્યો હતો. એમણે જ એમની એક કવિતાનો અનુવાદ કર્યો છે. હવે આપણે જોઈએ તો એ કેટલી રમતિયાળ રીતે કવિતામાં વાત કરે છે. હવે અહીંયા મને જે લાગે છે તે એ છે કે આ એક કવિ એક ક્રીડનક આપે છે આપણને, અને એ ક્રીડનક કેવું છે કે રમ્ય છે, અને એના કારણે જે રમણીયતાની એક છાપ ઊભી થાય છે. એટલે તમને થોડીક રમૂજ પડશે, મજા આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમને હું આ કવિતા બહુ નાનકડી છે એટલે સંભળાવવા માગું છું કે કેટલાકને ગમે કવિતા. ઉદયનભાઈનો અનુવાદ છે. કેટલાકને ગમે કવિતા, કેટલાકને, બધાને નહીં, બહુમતીને નહીં, લઘુમતીને. શાળાઓ ન ગણીએ, કારણ કે ત્યાં તો વાંચવી જ પડે. શાળાઓ ન ગણીએ અને કવિઓને પોતાને ન ગણીએ તો 1002 હશે ગમે. એમ તો કોઈને ચિકન સૂપ ગમે નૂડલ સાથે, કોઈને ગમે પ્રશંસા ને ભૂરો રંગ, કોઈને જૂનો સ્કાર્ફ, કોઈને પોતાનો કક્કો ખરો કરવો ગમે, કોઈને કૂતરો થપથપાવો ગમે. કવિતા પણ શું છે? કવિતા, આ પ્રશ્ન આપણને પણ થાય છે. પણ આ કવિયત્રી કહે છે કે શું છે કવિતા? આ પ્રશ્નના ઘણા અવળ સવળ ઉત્તરો અપાયા છે. કોઈએ આમ કહ્યું છે, કોઈએ તેમ કહ્યું છે. આ પ્રશ્નના ઘણા અવળ સવળ ઉત્તરો અપાયા છે, પણ હું જાણતી નથી. અને હું જાણતી નથી અને અઢેલીને રહું છું એને, જાણે ટેકો આપતો કઠેરો હોય. હવે આ ટેકો આપતો કઠેરો જો કોઈ હોય આપણને, તો એ કવિતા છે. અને એ કઠેરા પાસે જો આપણે ઊભા રહીએ તો આપણને ખબર પડે છે કે ખરેખર કવિતા શું છે. એક કવિતા 20મી સદીના ઉત્તરાર્ધમાં પાબ્લો નેરુદા પોતાના દેશના અત્યાચારી શાસન સામે અણનમ રહીને જૂઝનારા એમની એક છબી માર્ટિન એસ્પાદાની નજરે છે. શું છે જુઓ, મેં એમાંથી થોડોક અંશ લીધો છે કે કવિ મરતા જતા હતા. એમને કેદ કરવામાં આવેલા, નજર કેદ બંગલાની અંદર, સાર્જન્ટો બહાર બધે પહેરો. એટલે કવિ મરતા જતા હતા
કેન્સરે એમના બદનમાં આગ લગાડી હતી અને બિછાનામાં આળોટી આળોટી ભડકા બુઝાવવા માટે એમને છોડી દેવાયા હતા પેલા નજરકેદના બંગલામાં. તો પણ જ્યારે લેફ્ટનન્ટ ઉપલે માળે ધસી આવ્યા ત્યારે નેરુદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું, તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે, કવિતા. લેફ્ટનન્ટે અદબથી પોતાના માથેથી ટોપો ઉતાર્યો. સેનોર નેરુદાની માફી માગી ને દાદરા ઉતરી ગયો. ઝાડવા પર લટકેલા ફાનસ એક બાદ એક બુઝાવા લાગ્યા. તો આ એક કવિતાની તાસીર છે અને એની મજા છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદનો વર્ષોથી આ ઉપક્રમ રહ્યો છે કે અધિવેશન હોય કે જ્ઞાન સત્ર હોય, પણ એમાં એક બેઠક એવી હોય કે જેમાં આવેલા શ્રોતાઓમાંથી પણ જો કોઈ શબ્દની ઉપાસના કરતું હોય તો એમના માટે આ મંચ ખુલ્લો હોય છે. અને એ નિમિત્તે આ કાવ્ય સંધ્યામાં આપણે મળ્યા છીએ. તો સૌ પ્રથમ હું નિમંત્રણ આપું છું અને આપણે એક જ કવિતા વાંચીશું. દરેક કવિને વિનંતી છે. પ્રાધ્યાપક ડૉક્ટર વિરેન પંડ્યા ઝડપથી આવે અને એમના પછી હાર્દિક વ્યાસ તૈયાર રહે. હા, હું મિત્રોના નામ બોલું છું એટલે જરા આગળ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. હાર્દિક વ્યાસ, હરેશ વડાવિયા, રિયાઝ લાંગડા, જયેશચંદ્ર શ્રીહરી, મેહુલ ત્રિવેદી, તરંગ ચૌધરી, જયંત કોરડિયા, યોગેશ વૈદ તો અહીંયા અમારી સાથે જ છે, શરદ પંડ્યા, પ્રવીણચંદ્ર આશરા, કામાક્ષી ગોસ્વામી, પરમાર રમેશભાઈ અને હિંમત રાઠોડ. આ મિત્રોને વિનંતી કે થોડું આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આપણે કવિ કૃષ્ણ દવે હોય તો અહીં મંચ ઉપર ઉપસ્થિત થાય, એમને વિનંતી છે અહીંયા આવે. પ્રાધ્યાપક ડૉક્ટર વિરેન પંડ્યા. નિશાળિયાનું ગીત. વાત ભલે હો સાચી પણ આ રીત તમારી ખોટી. વાત ભલે હો સાચી પણ આ રીત તમારી ખોટી. વાતે વાતે ઉઠ બેસ ને ઉપર પાછી સોટી. વાત ભલે હો સાચી પણ આ રીત તમારી ખોટી. અંતરો છે કે લડતા રમતા ભૂલી જઈએ પાકા કરવા આંખ. લડતા રમતા ભૂલી જઈએ પાકા કરવા આંખ. ખોટે ખોટા કાઢે કોઈ અમથા અમથા વાંક. ત્યાં તો આપ ધસી આવો છો આફત થઈને મોટી. વાત ભલે હો સાચી પણ આ રીત તમારી ખોટી. ને બનવા કાળે બને કદી કે પડે ન ઉત્તર સાચા. બનવા કાળે બને કદી કે પડે ન ઉત્તર સાચા. તો એમાં નબળા અમે છીએ કે તમે ગુરુજી કાચા. બનવા કાળે બને કદી કે પડે ન ઉત્તર સાચા. તો એમાં નબળા અમે છીએ કે તમે ગુરુજી કાચા. એક વાર તો કરો ધર્મથી, એક વાર તો કરો ધર્મથી ખુદની આપ કસોટી. વાત ભલે હો સાચી પણ આ રીત તમારી ખોટી. વાતે વાતે ઉઠ બેસ ને ઉપર પાછી સોટી. કવિ હાર્દિક વ્યાસ આવે એ પહેલાં વિનંતી છે, કવિ કૃષ્ણ દવે અને કવિ ભરત વિંજુડા અહીં ઉપસ્થિત હોય તો અહીંયા મંચ ઉપર આવે. કવિ ભરત વિંજુડા અને કૃષ્ણ દવે. કવિ મનોહર ત્રિવેદી અને રાજેશ પંડ્યાને વિનંતી કે અહીં મંચ ઉપર આવે. કવિ મનોહર ત્રિવેદી અને રાજેશ પંડ્યા. આપણે નિમંત્રણ આપીએ હાર્દિક વ્યાસને.
એમનો એક શેર છે હાર્દિકનો કે આપણે બસ આપણાથી પર થવાનું હોય છે, એટલે કે આભથી અધર થવાનું હોય છે. હાર્દિક વ્યાસ. સૌને નમસ્કાર. એક ગઝલ રજૂ કરું છું, મટલાનો શેર કે શંકાના વાદળાઓ ઘુમરાય રાત આખી, શંકાના વાદળાઓ ઘુમરાય રાત આખી, વંટોળ મારી ભીતર વર્તાય રાત આખી. શંકાના વાદળાઓ ઘુમરાય રાત આખી ને વંટોળ મારી ભીતર ઘુમરાય રાત આખી, ને તારા હતા જે પગલા હવે અન્ય ના થયા છે, તારા હતા જે પગલા હવે અન્ય ના થયા છે, રસ્તોય ધીરે ધીરે બદલાય રાત આખી, તારા હતા જે પગલા હવે અન્ય ના થયા છે, ને રસ્તોય ધીરે ધીરે બદલાય રાત આખી, ને આવે છે સાદ ભેદી આ વાવમાંથી સાંજે, આવે છે સાદ ભેદી આ વાવમાંથી સાંજે, ને પડઘાવો શાંત જળમાં પડઘાય રાત આખી, પડઘાવો શાંત જળમાં પડઘાય રાત આખી, ને આ બાજુ આયનામાં હું કેદ હોઉં છું ને, આ બાજુ આયનામાં હું કેદ હોઉં છું ને, સામેની બાજુ કોઈ પરખાય રાત આખી, સામેની બાજુ કોઈ પરખાય રાત આખી, ને મારી જ સામે મારા પડછાયા ચીસ પાડે, મારી જ સામે મારા પડછાયા ચીસ પાડે, બોલું જો એક અક્ષર ચર્ચાય રાત આખી, મારી જ સામે મારા પડછાયા ચીસ પાડે, બોલું જો એક અક્ષર ચર્ચાય રાત આખી, ને ચાલ્યા ચરણ તો પાછો ઊભો થયો છે પર્વત, કે ચાલ્યા ચરણ તો પાછો ઊભો થયો છે પર્વત, ઊભા રહો તો પથ્થર ટકરાય રાત આખી, ચાલ્યા ચરણ તો પાછો ઊભો થયો છે પર્વત, ને ઊભા રહો તો પથ્થર ટકરાય રાત આખી, ને દિવસની હાજરીમાં પ્રશ્નો ઘણા ઉઠ્યા છે. શેર છે કે દિવસની હાજરીમાં પ્રશ્નો ઘણા ઉઠ્યા છે, એનો જવાબ શોધી વિખરાય રાત આખી, એનો જવાબ શોધી વિખરાય રાત આખી, ને દીવો કરી પ્રથમ હું અંધારને સજાવું, કે દીવો કરી પ્રથમ હું અંધારને સજાવું, જેથી કરી મને આ સમજાય રાત આખી, દીવો કરી પ્રથમ હું અંધારને સજાવું, જેથી કરી મને આ સમજાય રાત આખી, ને છેલ્લો શેર છે કે નભની તિરાડ જોઈ પાછો વળી ગયો છું, નભની તિરાડ જોઈ પાછો વળી ગયો છું, સાંધુ જો એની આભા તરડાય રાત આખી, નભની તિરાડ જોઈ પાછો વળી ગયો છું, સાંધુ જો એની આભા તરડાય રાત આખી, શંકાના વાદળાઓ ઘુમરાય રાત આખી, ને વંટોળ મારી ભીતર વર્તાય રાત આખી, શંકાના વાદળાઓ ઘુમરાય રાત આખી. થેન્ક યુ વેરી મચ. સરસ. હાર્દિક વ્યાસ દીવાની વાત કરી. હું કવિ હરેશ વડાવિયાને નિમંત્રણ આપું છું, અને દીવા સંદર્ભે મનોજ ખંડરિયાનો એક શેર યાદ આવે છે તો બોલું છું કે તું ઢોલિયો ઢાળ હું ગઝલનો દીવો કરું, તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને, ને પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. કવિ હરેશ વડાવિયાને વિનંતી કે એક રચના પ્રસ્તુત કરે, અને એના પછી રિયાઝ લાંગડા તૈયાર રહે. એક ગઝલ છે. સૌને નમસ્કાર. આંસુના
કેવા અછોવાના કરેલા છે. આંસુના કેવા અછોવાના કરેલા છે, રોજ મેં ઝાકળને ફૂલો ધરેલા છે. આંસુના કેવા અછોવાના કરેલા છે, રોજ મેં ઝાકળને ફૂલો ધરેલા છે. ને મત્સ્યકો વિંધાઈ ને પહેલા મરેલા છે. મત્સ્યકો વિંધાઈ ને પહેલા મરેલા છે, ને પછી કોઈ કન્યકા વીરને વરેલા છે. મત્સ્યકો વિંધાઈ ને પહેલા મરેલા છે, ને પછી કોઈ કન્યકા વીરને વરેલા છે. ને છેલ્લે બાપા શેર છે કે આગ કાયમ એમની અંદર જ સળગે છે. આગ કાયમ એમની અંદર જ સળગે છે, જેમના ચૂલા જ દિવસોથી ઠરેલા છે. આગ કાયમ એમની અંદર જ સળગે છે, જેમના ચૂલા જ દિવસોથી ઠરેલા છે. ને આપ આ માનસ અહિંસા જેમને કહો છો, આપ આ માનસ અહિંસા જેમને કહો છો, એ બધાની આંગળીના નખ વધેલા છે. આપ આ માનસ અહિંસા જેમને કહો છો, એ બધાની આંગળીના નખ વધેલા છે. અને એક છેલ્લો શેર કે એટલે હું સાફ પણ કરતો નથી ફળ્યું. એટલે હું સાફ પણ કરતો નથી ફળ્યું, પાંદડા મારા જ વૃક્ષના અહીં ખરેલા છે. એટલે હું સાફ પણ કરતો નથી ફળ્યું, પાંદડા મારા જ વૃક્ષના અહીં ખરેલા છે. આંસુના કેવા અછોવાના કરેલા છે, રોજ મેં ઝાકળને ફૂલો ધરેલા છે. થેન્ક યુ. વાહ, થેન્ક યુ હરેશ વડાવિયા. રિયાઝ લાંગડા પોતાની એક રચના પ્રસ્તુત કરવા આવે એ પહેલાં છેલભાઈ આવો, આપ આવો. આંધણ મેલ્યાતા મેં કરવા કંસાર, એમાં ઓરી દીધો રે સંસાર. હરી બોલ્યા અરે બાવરી. તો રિયાઝ લાંગડા પોતાની રચના રજૂ કરશે અને એમના પછી જયેશચંદ્ર શ્રીહરિ તૈયાર રહેશે. સૌને નમસ્કાર. એક ગીત રજૂ કરું છું. શીર્ષક છે દરિયાનુભૂતિ. છીપલા ને શંખલા ને ઘૂઘલા ને રેતમાંથી એક એક ગોતી મેં લીધા, દરિયાને નજરૂમાં સાચવીને રાખવાના રસ્તાઓ શોધી મેં લીધા. દરિયાની સાથ મને પાછલા જન્મનો તે લાગતો હંમેશ કંઈક નાતો, કાં તો હું હૈશ કોક માછલી કે કાચબો ને કાં તો હોડીને હાંકનારો. એટલે તો મોજાના ઘૂઘવતા રવને મેં કાનોમાં ભરી ભરી પીધા, છીપલાને શંખલાને ઘૂઘલાને રેતમાંથી એક એક ગોતી મેં લીધા. દરિયો તો દિવસ ને દરિયો તો રાત, દરિયો રોજ પાડે મારામાં નવી ભાત. ક્યાંથી શરૂ કરું ને થાય કદી પૂરી, મેં તો માંડી છે ભાઈ મારા દરિયાની વાત. દરિયાની વાતુને પડતી મૂકીને નજરૂથી ઓ વારણા લીધા, છીપલાને શંખલાને ઘૂઘલાને રેતમાંથી એક એક ગોતી મેં લીધા. દરિયે જઈને એને જોયા કરું ને પછી દરિયો સમાઈ જાતો આંખમાં, આંખોથી રગરગમાં ઉતરી જઈને એ તો ફેલાઈ જાતો હર શ્વાસમાં. દરિયે જઈને પછી દરિયો થઈ જાવા, એના રૂપને મેં ભરી ભરી પીધા, છીપલાને શંખલાને ઘૂઘલાને રેતમાંથી એક એક ગોતી મેં લીધા, દરિયાને નજરૂમાં સાચવીને રાખવાના રસ્તાઓ શોધી મેં લીધા. થેન્ક યુ. જયેશચંદ્ર શ્રીહરિ પોતાની એક કૃતિ રજૂ કરશે અને કવિ ભરત વિંજુડા હાજર નથી તો પણ આપણે એનું સ્મરણ કરીએ કે કોમી રમખાણ ફાટી નીકળશે. કોમી રમખાણ ફાટી નીકળશે, જો કોઈ દ્રાક્ષ ખાટી નીકળશે. જયેશચંદ્ર શ્રીહરિ. નમસ્તે, નમસ્કાર. સમીરભાઈ વાત કરતા હતા કે આજે રજિસ્ટ્રેશન બહેનોનું વધારે થયું છે. ગઝલો પર ગઝલો આવે એટલે હું થોડું ગભરાઈ ગયો. હું પણ ગઝલ આવ્યો હોય તો સારું, પણ છતાં હું મારું એક સોનેટ રજૂ કરું છું. બહેનો અને ભાઈનો જે પ્રેમ હોય એ ક્યારેય ઝાંખો રહેતો નથી, અને ખાસ કરીને રક્ષાબંધન વખતે એ ખૂબ ખીલે છે. રક્ષણ કવચ નામે કાવ્ય રજૂ કરું છું. સોનેટ છે શિખરણી. વહે સ્નેહે ધારા
વહે સ્નેહે ધારા કમળ જળ કમળ શાહ શુદ્ધ દિલની, નથી લાભે લોભે ચલિત થઈએ કો અડચણે. ભલે સૂકી ડાળી વિમલ રસથી કુંપળ વહે, ભલે હો અંધારું ટમટમ થતો દીપક જલે. જણાવે ના કોઈ દુઃખ દર્દ ક્યારે ઉભયને, જણાવે ના કોઈ દુઃખ દર્દ ક્યારે ઉભયને, મળે હસતે ચહેરે દર્દ દિલના ભીતર ભરી. કહેને હે બહેના, ભાઈ પૂછે છે, કહેને હે બહેના તુજે સસુરમાં ક્ષેમ કુશળે. બેન જવાબ આપે છે, અરે હા હા ભૈયા સકળ સુખના સાગર છલે. હતા ના જ્યારે લડ ઝઘડતા તોય ગમતા, હતા ના જ્યારે લડ ઝઘડતા તોય ગમતા, કદી ના કોઈ ના નયન સ્રવતા સહેજ ખમતા. લડી લેવા આખા જગત ભરથી સજ્જ ઉભયે, લડી લેવા આખા જગત ભરથી સજ્જ ઉભયે, ફનાગીરી હૈયે અરસ પરસે સહાય કરવા. બહેની બાંધે છે રક્ષણ કવચે, બહેની બાંધે છે રક્ષણ કવચે, મૌન વચને ધરે વીરો ખાતરી, જબ તલક છે જાન ટમકી, જબ તલક છે જાન ટમકી. હવે હું વિનંતી કરું કવિ મેહુલ ત્રિવેદીને કે અહીં આવીને પોતાની એક રચના રજૂ કરે, અને એમના પછી તરંગ ચૌધરી તૈયાર રહે. કવિ મેહુલ ત્રિવેદી. ઓફિસો કેમ આજે પપ તણા આ પડ સમી છે ઓફિસો, કેમ આજે પપ તણા આ પડ સમી છે ઓફિસો. ખૂબ ઠંડીમાં મચી ગરબડ સમી છે ઓફિસો, ખૂબ ઠંડીમાં મચી ગરબડ સમી છે ઓફિસો. ક્યાંક વડવાઈ બનીને રોજ લટકે છે ગરજ, ક્યાંક વડવાઈ બનીને રોજ લટકે છે ગરજ. ક્યાંક લાગે કે ફરજના થડ સમી છે ઓફિસો. પથ્થરો પણ રોજ બનતા ફૂલ વિધવિધ કેમ કે, પથ્થરો પણ રોજ બનતા ફૂલ વિધવિધ કેમ કે, હાથ હળવા ટાંકણાથી તડ સમી છે ઓફિસો. હોય ઠેકાણા ભલે ના બીજના તે ભીતરે, હોય ઠેકાણા ભલે ના બીજના તે ભીતરે, ને બહારે સેવકોના થડ સમી છે ઓફિસો. માનતા સૌ છો ગમે તે એ વિશે મારા મતે, માનતા સૌ છો ગમે તે એ વિશે મારા મતે, સાવ મોં માથા વિનાના ધડ સમી છે ઓફિસો. સાવ મોં માથા વિનાના ધડ સમી છે ઓફિસો. આભાર મેહુલ ત્રિવેદી. તરંગ ચૌધરી પોતાની એક રચના પ્રસ્તુત કરવા માટે અહીંયા આવે એ પહેલાં ઉદયનભાઈએ કહ્યું કે તમારો શબ્દ, તો મને જરા બે પંક્તિ એવી યાદ આવી કે શબ્દ હોય તો સમજવો, શબ્દ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર, પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર. તો આ આપણે શબ્દયાત્રામાં છીએ. કવિ તરંગ ચૌધરી. નમસ્કાર.
પહેલાં તો હું તમારા સૌની માફી માગીશ. સર ડાયરી લઈને ફરતા હતા એટલે મને એમ કે નવા મિત્રો બનાવવા નામ લખે છે, તો મેં મારું નામ લખાઈ દીધું એમને. મને નથી ખબર કે આ કવિતા માટે નામ લખે છે, મને નથી ખબર, મને નહીં આવડતું. આ જ કવિતા છે. આનાથી વિશેષ કવિતા હોઈ ન શકે. તરંગભાઈની અદ્ભુત રચના સાંભળ્યા પછી આપણે વિનંતી કરીએ જયંત કોરડિયાને કે પોતાની એક રચના. 2 મિનિટ કંઈક બોલી દઉં? નહીં, નજરાણું? નહીં. સારું, કચ્છી વાત. થેન્ક યુ. સોરી, માફ કરજો. યસ સર. જયંત કોરડિયા પોતાની એક રચના પ્રસ્તુત કરશે. નમસ્કાર. એક શેર રજૂ કરું છું, પછી ગઝલ. એક એક તણખલાનો તું સરવાળો કરે, ત્યાં કઈ રીતે ચકલી હવે માળો કરે. એક એક તણખલાનો તું સરવાળો કરે, ત્યાં કઈ રીતે ચકલી હવે માળો કરે. ગઝલ છે. ડાળખીને કડી સહજ આપી, મૌનની વાંસળી સહજ આપી. ડાળખીને કડી સહજ આપી, મૌનની વાંસળી સહજ આપી, ને સાવ કાગળ ડૂચા દિવસ મારા, ને તેઈ દિવાસળી સહજ આપી. સાવ કાગળ ડૂચા દિવસ મારા, ને તેઈ દિવાસળી સહજ આપી. માત્ર અમને જ લાગણી આપી, સાપને કાંચડી સહજ આપી. રાતભર આડખી શકું સપના, તે સ્મરણની સડી સહજ આપી. રાતભર આડખી શકું સપના, તે સ્મરણની સડી સહજ આપી. ને દર્દને પણ ક્યાં દાદરો ચઢવો, છાતીને પાંસડી સહજ આપી. દર્દને પણ ક્યાં દાદરો ચઢવો, છાતીને પાંસડી સહજ આપી. ને આંસુ પંપાડવા જતનથી દોસ્ત, હાથને આંગળી સહજ આપી. થેન્ક યુ. શરદ પંડ્યા પોતાની એક રચના પ્રસ્તુત કરવા માટે પધારે. શરદ પંડ્યા, અને એમના પછી પ્રવીણચંદ્ર આશરા તૈયાર રહેશે. શરદ પંડ્યા એક રચના પ્રસ્તુત કરશે. નમસ્કાર. સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ અમૂલ્ય તક આપી છે. એક ગઝલ રજૂ કરું છું કે આ નગર દ્વારે કમાનો બાંધીએ, આ નગર દ્વારે કમાનો બાંધીએ, એ પછી રહેવા મકાનો બાંધીએ. આ નગર દ્વારે કમાનો બાંધીએ, એ પછી રહેવા મકાનો બાંધીએ. ને પાંખ પિંજરમાં બધી પૂર્યા પછી, પાંખ પિંજરમાં બધી પૂર્યા પછી, ઉડવા માટે વિમાનો બાંધીએ. ને ધ્વસ્ત કરીએ ભયજનક ભૂતકાળને, ધ્વસ્ત કરીએ ભયજનક ભૂતકાળને. ને જીવવા જેવો જમાનો બાંધીએ. ને ઝૂલશે નિર્દોષ સૌનું બાળપણ, ઝૂલશે નિર્દોષ સૌનું બાળપણ. ડાળ પર હિંચકો મજાનો બાંધીએ. ને એ જ રસ્તે સૌ જવાના એક દિન, એ જ રસ્તે સૌ જવાના એક દિન. રાહ પાછો આવવાનો બાંધીએ. ને મોત લગ લાંબી સફર છે જિંદગી, મોત લગ લાંબી સફર છે જિંદગી. શ્વાસનોય ભરચક ખજાનો બાંધીએ. ને થાય જ્યાં
વેપાર ભજનાનંદનો મગતાનો છેલ્લો શેર કે થાય જ્યાં વેપાર ભજનાનંદનો ભર બજારે પણ દુકાનો બાંધીએ થાય જ્યાં વેપાર ભજનાનંદનો ભર બજારે પણ દુકાનો બાંધીએ આ નગર દ્વારે કમાનો બાંધીએ ને એ પછી રહેવા મકાનો બાંધીએ. આભાર. ખૂબ ખૂબ આભાર શરદભાઈ. પ્રવીણચંદ્ર આશરા આવે એ દરમિયાન આપણે ઘાયલ સાહેબને પણ એક યાદ કરી લઈએ અને બહુ જાણીતી પંક્તિઓથી કે કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. પણ બીજો શેર જુઓ દાદા કે જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે. એમણે એક બીજી કવિતામાં કહેલું કે મરવાની અણી પર છું ને છતાંય જીવી શકું છું, સંદેહ તને હોય તો આ ગાલ ધર્યો લે, આ પડખું ભર્યો લે. તો આ લે જે છે ને ગઝલમાં હર્ષદ, એ સૌરાષ્ટ્રનો લહેકો. મરવાની અણી પર છું છતાં જીવી રહ્યો છું, સંદેહ તને હોય તો આ પડખું ભર્યો લે. અને સાચે જ તમાચાથી ટેવાઈ ગયો છું દોસ્ત, અજમાવો છે હાથ તો આ ગાલ ધર્યો લે. આમ હતું પણ જરા આમ પણ થયું. એ આમ કરતા ઘાયલ સાહેબ પોતાનું તાલકું ટીપતા એટલે મેં એને યાદ કર્યા એ રીતે. પણ પ્રવીણચંદ્ર આશરા એમની એક રચના સંભળાય. હું બેંગ્લોરથી આવું છું. સાહિત્ય પરિષદને નમન અને આભાર. એક શેર રજૂ કરું છું. તમારી જેમ રંગે ઉજળા અમે પણ હતા એક દિન, તમારી જેમ રંગે ઉજળા અમે પણ હતા એક દિન, પણ ધૂળ ચડી અમને એવી કે અમે થઈ ગયા મેલા. હવે ગઝલ રજૂ કરું. લેવું નથી આદત પણ લે વારી જાય છે, લેવું નથી આદત પણ લે વારી જાય છે. હાલે તમારા જો ઈને લે વારી જાય છે, લેવું નથી આદત પણ લે વારી જાય છે. આશિક તમારો એ નહીં દુશ્મન તમારો હું, આશિક તમારો એ નહીં દુશ્મન તમારો હું. મારી નજરમાં એ હવે દેખાઈ જાય છે, લેવું નથી આદત પણ લે વારી જાય છે. ખીલવું ફૂલોનું એ મને લાગે છે કુદરતી, ખીલવું ફૂલોનું એ મને લાગે છે કુદરતી. ખીલવું તમારું જોઈ મન ભર મારી જાય છે, લેવું નથી આદત પણ લે વારી જાય છે. હું એ તમારા વેગમાં જે વો તણાવ કે, હું એ તમારા વેગમાં એ વો તણાવ કે, ડૂબી જવાનો ભય મને વરતારી જાય છે, લેવું નથી
આદત પણ લે વારી જાય છે. કાંટે તમારી જિંદગી રાખી છે ઘેરીને, કાંટે તમારી જિંદગી રાખી છે ઘેરીને. એ જોઈને પ્રવીણ મારાથી રેવાઈ જાય છે. એ જોઈ મારાથી પ્રવીણ લેવાઈ જાય છે. લેવું નથી આદત પણ લેવાઈ જાય છે. લેવું નથી આદત પણ લેવાઈ જાય છે. કવિ ઉદયન ઠક્કરે એમના વ્યાખ્યાનમાં એક ડસ્ટબિનની વાત કરી હતી અને કમલ વોરા કંઈક જુદી રીતે વાત કરે છે કે કોરા કાગળથી હળવું, પારદર્શક, પવિત્ર, સાચું, સુંદર કશું નથી. કોરા કાગળથી હળવું, પારદર્શક, પવિત્ર, સાચું, સુંદર કશું નથી. આ એક નાનકડી કવિતા આપણને બહુ જ મોટા ઇંગિતો આપી જાય છે. આપણે આગળ ચાલીએ છીએ. કામાક્ષી ગોસ્વામી પોતાની એક રચના રજૂ કરશે અને એમના પછી પરમાર રમેશભાઈ. ઉપસ્થિત સૌને મારા વંદન. મારી કૃતિનું નામ છે નવો પ્રકાર છું હું. નમો જો તમે તો નમસ્કાર છું હું. નમો જો તમે તો નમસ્કાર છું હું, ને ના નમો તમે તો તમારો અહંકાર છું હું. નમો જો તમે તો નમસ્કાર છું હું. સૂર્યની હાજરી ગેરહાજરી નગણ્ય છે. સૂર્યની હાજરી ગેરહાજરી નગણ્ય છે. અહીં હું જ જ્યોતિ, હું અંધકાર છું. નમો જો તમે તો નમસ્કાર છું હું. મને તારી સાથે ગણવાથી શૂન્ય નહીં મળે. મને તારી સાથે ગણવાથી શૂન્ય નહીં મળે. સરવાળે તટસ્થ શૂન્યનો નવો પ્રકાર છું હું. નમો જો તમે તો નમસ્કાર છું હું. ન શોધીશ મને ભૂત ભાવિ ને વર્તમાને. ન શોધીશ તું મને ભૂત ભાવિ ને વર્તમાને. પડે પડે નવો પડતો ઝબકાર છું હું. નમો જો તમે તો નમસ્કાર છું હું. અરે હિંમત હારી ન બેસીશ તું સંપન્ન. હિંમત ન હારી બેસીશ તું સંપન્ન. લેખો પલટાવી દઉં એવો ચમત્કાર છું હું. નમો જો તમે તો નમસ્કાર છું હું. ના નમો તમે તો તમારો અહંકાર છું હું. નમ્યા તમે એ નમસ્કાર છું હું. ધન્યવાદ. પરમાર રમેશભાઈ પોતાની એક રચના પ્રસ્તુત કરશે અને એમના પછી હિંમત રાઠોડ. નમસ્કાર. એક નવો વિશ્વાસ મળ્યો છે, મળવા દો ને. એક નવો વિશ્વાસ મળ્યો છે, મળવા દો ને. યુગની સાથે પ્રાસ મળ્યો છે, મળવા દો ને. સમય નામના સસલાને પંપાળું હળવે પગલાને અભ્યાસ મળ્યો છે, મળવા દો ને. સૂરજ મારો એમ જ કોટી કોટી જનનો. સૂરજ મારો એમ જ કોટી કોટી જનનો. સૌને ત્યાં પ્રકાશ મળે છે, મળવા દો ને. જીવનના સૌંદર્યમાં મારો પણ હિસ્સો. જીવનના સૌંદર્યમાં મારો પણ હિસ્સો. સુંદરતામાં વાસ મળ્યો છે, મળવા દો ને.
ના સંબોધન, ના ઉદ્બોધન, ના અભિવાદન. ના સંબોધન, ના ઉદ્બોધન, ના અભિવાદન. મનની સાથે શ્વાસ ભળ્યો છે, મળવા દો ને. અવસરમાંથી અનુભવોની ગાથામાંથી, અવસરમાંથી અનુભવોની ગાથામાંથી રસ્તો ને પ્રવાસ મળ્યો છે, મળવા દો ને. હસતા હસતા વિષ પીધું ના શંકર તોય, હસતા હસતા વિષ પીધું ના શંકર તોય અવસરમાં ઉપહાસ મળ્યો છે, વિસરવા દો ને, મળવા દો ને. ધન્યવાદ. હિંમત રાઠોડ. નમસ્કાર. ગઝલ. મીણબત્તી જેમ સળગે આંગળી, મીણબત્તી જેમ સળગે આંગળી, સ્પર્શની અડતી જરા દિવાસળી. રોજ દરિયો સાવ ખાલી ગુગવે, રોજ દરિયો સાવ ખાલી ગુગવે, કોઈ તેના હોઠે મૂકો વાંસળી. આંખ મીચાવું ઘડી અંધારને, આંખ મીચાવું ઘડી અંધારને, તો કહે સાલી દિવાલો આંધળી. એક તરણું નીડમાંથી જો ખરે, એક તરણું નીડમાંથી જો ખરે, ઉછળે કૂદે ચી ચી સાંભળી. થેન્ક યુ. હવે અહીં મંચ ઉપર ઉપસ્થિત જે કવિઓ છે એમને મારે રજૂ કરવા છે, પણ એ પહેલાં એક કવિતા મારે તમને સંભળાવવી છે અને એ કવિનું નામ પછી હું કહીશ. અંતે મોટાભાગનાને ખબર પડશે જ કે આ કોની કવિતા છે. ભાઈ સાંભળ્યું કે એ તો માથા દીઠ 10 આલસ, તમાર 12 આલવા હોય તો બેસ હું ડોસી. જાજા નથી, 2 દાડીના મૂલ સ. અમાર 2 ઘડી વિહામો વૈતરામાંથી, બાસી અમે તો આ હેંડ્યા હાડકા વેણવા. મગો મેતર કોથળે 5 આલસ, હાંજ પડે રોટલા ભેળા થયા એટલે ભયો ભયો. ભાઈ તમન હોંપ્યા રાજને પાઠ, અમાર તો ભલો અમારો રજળપાટ. કો દાડો ચડ્યોસ ને ડોશી ખોટી થાયસ, પાપમાં પડવાનું ન પણ બોલ્યું પાડવાનું. એટલે મત તો પાક્કો મનુભાઈ. બોલો આલવાસ માથા દીઠ 12 હું ડોશી. નીરવ પટેલની આ અદ્ભુત રચના છે અને એ જ રીતે શોષિતના અવાજને ક્યારેક પ્રગટ કરતા કવિ ભરત મહેતા. કવિતાનું શીર્ષક છે કીડી મંકોડા આસન. આ યોગાસન બહુ ચાલે છે ને, કીડી મંકોડાસન. શાંતિ શાંતિ શાંતિ, શાંતિ શાંતિ શાંતિ. સાવરણાનો ખેલ પૂરો થયો છે, સ્વચ્છતા અભિયાન. સાવરણાનો ખેલ પૂરો થયો છે, પણ જરૂર જરૂર પાડીશું બીજો ખેલ. કહી દે જંબુરિયા પાડીશું, પાડીશું સાહેબ પાડીશું. જાતનો મદારી છું, ભાગી થોડો જઈશ. કહી દે જંબુરિયા, 56ની છાતીવાળો છું, 56ની છાતીવાળો છું સાહેબ. જંબુરિયા જી સાહેબ, હવે તું સાવરણો નથી, નથી સાહેબ. તારી હાટું ચીનથી ચટ્ટૈયું મંગાવી છે સાહેબ. એના પર બેહીને ડોંગનો ખેલ પાડ જંબુરિયા. પાડી દઉં સાહેબ, પાડી દઉં. તો બજાવો સબ લોગ તાલી. જંબુરિયા જી સાહેબ, નાકની એક બાજુથી ભર ને બીજી બાજુથી કાઢ.
નાકની એક બાજુથી ભર ને બીજી બાજુથી કાઢ. કાઢું કાઢું સાહેબ, પણ હું કાઢું? ડફોળ હવા કાઢ હવા. તારી પાસે બીજું છે હું? ઈ હાચું કીધું સાહેબ. જંબુરિયા, જી સાહેબ. બે પગ પાછળ જંબુરિયા, પાછળ પાછળ સાહેબ. બે હાથ આગળ જંબુરિયા, આગળ આગળ સાહેબ. હવે પેટના બળે પેટની ખાતર આગળ વધ જંબુરિયા. વધ્યો વધ્યો સાहब. जम्बुरिया अब तुम क्या लगते हो? रेंगता हुआ कीड़ी मंकोड़ा लगता हूँ साहब. बहुत खूब, कीड़ी मंकोड़ासन चालू रखो. जनता जनार्दन, आप सब भी कीड़ी मंकोड़ासन चालू कर दो. हम थोड़ा रसिया बसिया घूम के तीसरा खेल लेके आएगा. જેમની કવિતા નર્મ મર્મ દ્વારા ઘણું ઊંડું તાકીને આપણને વિહવળ કરી મૂકે એવી રચનાઓ આપે છે, તે કવિ તમે જો એક દોહામાં જે વાત કરે છે, મજા પડી જાય આપણને કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, અહો દર્શન થઈ ગયા, બોલે જાદવ રાય. તો આ કવિ ઉદયન ઠક્કર માઇક સુધી પહોંચે તે દરમિયાન હું એક પંક્તિ વધારે બોલી દઉં. આપ પહોંચો કે કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે? પણ મજા એના પછીની જે બીજી બે પંક્તિઓ છે એમાં છે કે ગઝલ કે ગીત એ વારા ફરતી પહેરે છે, ગઝલ કે ગીત એ વારા ફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે? આ કવિતા રજૂ કરું છું. એમાં બે શબ્દો આપ તો સૂક્ષ્મ છો છતાં કહી દઉં છું કે એક શબ્દ છે નાતાલ. તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નાતાલમાં આશ્રમ ખોલ્યો હતો અને મણીલાલ, જે ગાંધીજીના પુત્રનું નામ હરિલાલ નહીં, મણીલાલ પણ એમના પુત્ર હતા. કાવ્યનું શીર્ષક છે ફાતિમા ગુલની ચિઠ્ઠી. મારા પ્રિય મણીલાલ, યાદ છે હું આલુ ખરીદતી હતી નાતાલમાં, ત્યારે તમે દુકાનમાં એકાએક આવી ચડ્યા. મારી અને તમારી એ પહેલી જ મુલાકાત. એ પછી તો નિત નવા બહાના ગોતીને જતા આવતા થયેલા તમે મારે ઘેર. પ્રેમની હતી ઉંમર, મને ઊંડે ઊંડે ડર, ધર્મ જુદો ખરો ને. તમને ભરોસો હતો બાપુ મોટા મનના છે, માની જશે. હોશે હોશે તમે ચિઠ્ઠી લખી હતી, બાપુનો ઉત્તર મળ્યો. બ્રહ્મચર્યનું શું થયું? શાદી, અને તે પાછી મુસલમાનની સાથે. તમારા છોકરા કયા ધર્મના કહેવાશે? શું કહે છે? હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા. ધર્મ શું લુગડું છે કે ઉતારી ફેંકી દીધું? એને માટે લગ્ન ત્યજો, ઘર ત્યજો, પ્રાણ ત્યજો. તું કહે છે કે હું બાને પૂછી જાઉં. નહીં પૂછું, એની બાપડીનું દિલ ભાંગી જશે. તારો બાપુ. બાપુનો ઉત્તર પૂરો થયો. ફાતિમાની ચિઠ્ઠી આગળ ચાલે છે. એ કહે છે મહાત્માના મન કોણ કળી શકે? એમને ફિકર હશે કે પોતાનું નામ ચહેરાઈ જશે. મૌલવીઓ
મહોલ્લાઓ ગજબ છે. મહાત્માએ ડરી ગયા. મણીલાલ, સાંભળ્યું છે એ લોકોએ હિન્દુ કન્યા ગોતી છે તમારે માટે. સુખી રહો એની સાથે. આશ્રમે બેસીને ગાજો, ઈશ્વર અલ્લાહ તેરો નામ. બીજું તો શું કહેવાનું હોય મારે? મણીલાલ, સબકો સન્મતિ દે ભગવાન. તમારી એક વેળાની ફાતિમા. શું કામ આંખમાં આવ્યું? શું કામ આંખમાં આવ્યું? વિચારવું પડશે. બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે. કવિ આવી જ રીતે હમણાં એક દીર્ઘ કવિતા છંદમાં આપણે બધાએ સામયિક દ્વારા વાંચી છે. યોગેશ વૈદ્યને હું વિનંતી કરું કે એક રચના અહીં પ્રસ્તુત કરે. પરિષદનો મંચ છે એટલે અને રઘુવીરજી સામે બેઠા છે એટલે હમણાં 2 દિવસ પહેલાં જ નેખમનું પુસ્તક રૂપે લોકાર્પણ થયું. એ નેખમના એક નાનકડો પદ્યંશ. પહેલો વહેલો નીકળ્યો ખીમરો નેશની બાર, બાપે જાલી આંગળી હાલ્યા વન મોજાર, ખભે લટકતી દેગડી ને અચરજ આંજી આંખ, ગીરના નભને માપવા ફફડી ફડફડ પાંખ, માલ ઢોર ઢોરે ચરે હરસુર પોરો ખાય, ખીમરો વનમાં સંચરે ને પોષે વનની માય, હરસુર શીખવે પૂતને ગીરમાં રહેવું કેમ, ભરો ફાંટ તો ધૂળની ને અણબોટ્યું ગીર હેમ, સંગરવું ન હાંડલે હજો માપમાં ભૂખ, ગીર કણ કણથી ગાભણી એની અક્ષત રહેજો કૂખ, ગીરની સંપત ગીરની પાળવી પાકી આણ, ભૂખવીણ કદી ન સોરવા બોર કરમદી રાણ, પડેલ કેડે ચાલવું કેડો ના ચતરાય, મનખાના પગલા પડે ત્યાં ભોય ન લીલવી થાય, હીર હરસુર ને પૂરતા પાથી પાથી તેલ, ચસ ચસ વીંટળાતી રહે ખીમરાને વનવેલ, ઢોરા પાછળ સાવજે મારીતી એક ભેંસ, છોકરડા જોવા ગયા હતો ના આઘે નેશ, ચીરી ભેંસના પેટને સાવજ સંપી ખાય, લોહી નીગળતા પાંસડા મોઢું ઘાલે માય, બાજા સાવજ સામટા ખેંચી કાઢે ખાલ, ચૂથે બચોળા માંસને બાગડ મોઢા લાલ, માથું ધૂણવે બિહામણો ચોગમ ઉડે રુધિર, રહી રહી સાવજ હૂંકતા પડછંદો દે ગીર, ઝરખું આવ્યું ક્યાંકથી ખાવા મુર્દલ માંસ, સાવજ ઘુરકારા કરી ચડવા ના દે પાસ, ભૂખાળવું
કડવાગલું મોથી પડતી લાળ, ગીર આખું રખડ્યા કરે લઈ મડાની ભાળ, ભૂખ ભાગી સૌ સાવજે લંબાવ્યું જય છાંય, ખુલ્લા મોથી કાગડા માંસ ખોતરી ખાય, જરખું કરતું કાવકા પહોંચ્યું મારણ પાસ, આંતરડું મોંમાં લીધું ખેંચ્યું લોચો માંસ, જરખ ન ખેદો છોડતું સાવજ અથરો થાય, આંતરડું લઈ ભેંસનું જરખું દોડી જાય, વારા ફરતે શિયાળને લોમડ સાધે લાગ, ખેર ખટાવો ઉતર્યા ગીધડે પડવ્યા ભાગ, સિંહનું એઠું ઓરશે લોમડ જરખ શિયાળ, કડકડ ખાશે હાડકા જરશે રાની લાળ, સડશે હાડ અણોસરું ફોલી ખાશે જંત, પાછો વર્ષે ગીરની ભોમા ગીરનો તંત. નમસ્કાર. કવિ જયંત ડાંગોદરા. નથી રસ્તો નથી કેડી, તું મારી રાહ જોતો નહીં, પગે છે લોહની બેડી, તું મારી રાહ જોતો નહીં, સમંદરની વચાળે ઘૂમતી હું એક હોડી છું, સમંદરની વચાળે ઘૂમતી હું એક હોડી છું, કરું શું મોલને મેળી, તું મારી રાહ જોતો નહીં. કવિ શ્રી જયંત ડાંગોદરા. નમસ્કાર. મારે તમને જે સંભળાવી હતી એ બે શેર વસંતભાઈ તમને સંભળાવ્યા, હું બીજી ગઝલ સંભળાવું છું. અહીં હકાર કે નકાર કાયમી નથી, અહીં હકાર કે નકાર કાયમી નથી, સવારમાં પડી સવાર કાયમી નથી, કે અહીં હકાર કે નકાર કાયમી નથી, સવારમાં પડી સવાર કાયમી નથી, ને જરૂખડે જબુકતી હજાર તારલી, કે જરૂખડે જબુકતી હજાર તારલી, અમાસનોય અંધકાર કાયમી નથી, કે અમાસનોય અંધકાર કાયમી નથી, ને કદાચ પાંખને કશી શરત રહી નહીં, કદાચ પાંખને કશી શરત રહી નહીં, અફાટ આભનો વિહાર કાયમી નથી, કે કદાચ પાંખને કશી શરત રહી નહીં, અફાટ આભનો વિહાર કાયમી નથી, ને ઉતારવા જરાક થાક થોભવું પડ્યું, કે ઉતારવા જરાક થાક થોભવું પડ્યું, વતન ગણી હતી મજાર કાયમી નથી, કે વતન ગણી હતી મજાર કાયમી નથી, ને જરા તરા આ શ્વાસને સગે વગે તું કર, કે જરા તરા આ શ્વાસને સગે વગે તું કર, નથી ધરા સમી વખાર કાયમી નથી, કે જરા તરા આ શ્વાસને સગે વગે તું કર, નથી ધરા સમી વખાર કાયમી નથી, ને લખી શકાય એટલું ટકી શકાય નહીં. આ બહુ સત્ય છે કે લખી શકાય એટલું ટકી શકાય નહીં, પ્રગટ થતા બધા વિચાર કાયમી નથી, કે લખી શકાય એટલું ટકી શકાય નહીં, પ્રગટ થતા બધા વિચાર કાયમી નથી, અને સટાક દઈ પડી શકે નગણ્ય કારણે, કે સટાક દઈ પડી શકે નગણ્ય કારણે, ઉંમરનું વાયદા બજાર કાયમી નથી, કે સટાક દઈ પડી શકે નગણ્ય કારણે, ઉંમરનું વાયદા બજાર કાયમી નથી, અહીં હકાર કે નકાર કાયમી નથી, સવારમાં પડી સવાર કાયમી નથી. અસ્તુ. ધન્યવાદ. કવિ રાજેશ પંડ્યા. શોધતા વાર લાગશે, 1 મિનિટ આપો એટલે હું એક કવિતા સંભળાવી દઉં કે કવિતાને ખાશો કેવી રીતે.
આ તો ખાવાની વાત છે, માણવાની નહીં. અને આમ પછી પેલું જમવાનું હજી બાકી છે. કવિતાને ખાશો કેવી રીતે? ઈવ મેરિયમની આ કવિતા જાજા પોલાઇટ ન થતા ભરો એક બચકું, ઝાલો એને આપની આંગળીઓ વચ્ચે બરાબર, અને એનો રસ પીવો ગટગટ, આપની દાઢીએથી છો દદડતો થોડોક હેઠો. એ હવે તૈયાર છે અને રસબસ જૈસે આપ પણ તૈયાર હી થે. કસ્સાને જરૂર નથી પડવાની, છરી કાંટા ચમચા કે તાસક કે નેપકિન કે ઓછાડ કે ટેબલ પર બિછાવવાનો ગમે. કેમ કે ઉવા પણ કાંઈ કહેતા કાંઈ વધારાનું નથી. માવો કે ડાળખી કે છાલ કે ઠળિયા કે બીજ કે કશું એવું જે પછીથી ફગાવી દેવું પડે. એટલે બચકાવો. ચોમાસું પૂરું થઈ ગયું તો એ ઉપરા છાપરી બહુ માવઠા થયા. એનું કાવ્ય કસમય. ચારે કોર પાણી, પાણીમાં ઘેરાયેલું છે મારું ઘર, ખેતર, ગામ. લાગે છે પાણીયારેથી આખે આખું માટલું ફસડાઈ પડ્યું છે. આખો કૂવો છલકાઈ ગયો છે બહાર પતાળ ફોડી. આખે આખી નદી ઢોળાઈ ગઈ છે ચારે કોર. પાણીની વચ્ચે તરે છે માટીનો ચૂલો. ચૂલા પર તપેલી, તપેલીમાં ઉકળતું પાણી. પાણીમાં તરે છે ખાટલો, ગોદડી, ઓશિકું, માથું, ઊંઘ, સપના. સપનામાં તરે છે વહાણ, દરિયો, વીજળી, દીવાદાંડી, અંધારી રાત. રાતમાં તરે છે આકાશના તારા, ચમક ચમક ચમકારા કરતી મગરની આંખ. આંખમાં તરે છે ઘર, ખેતર, ગામ, પાદર, વડ, પંખી, સવાર, બપોર, સાંજ, સૂરજ. સૂરજ ડૂબી જાય છે, પાણીમાં છમકારા થાય છે. અને બધા ચાલી નીકળે છે પોતપોતાના પડછાયા લઈ અહીંથી દૂર. ક્યાંક ક્યાં જાય છે બધા? કોઈ જાણતું નથી, કોઈ પૂછતું નથી. અહીં બધા હતા કે નહીં એ વિશે સૌ આંખના પાણી નીચે ઊંડે તળિયે પડેલા પથ્થરની જેમ ચૂપ છે. બસ પાણીમાં ખૂબ ઊંચેથી પડેલા તોતિંગ પર્વતનો અવાજ સંભળાય છે, ભભાંગ. આ ભૂમિના કવિ ભલે ભૂમિથી ભરૂચ વયા ગયા હોય, પણ એવા રમણીક અગ્રાવત, જેમને અનુવાદ માટેનું પણ પારિતોષિક પ્રાપ્ત થયું છે, એમને વિનંતી કરું કે એક રચના પ્રસ્તુત કરે. કવિ શ્રી રમણીક અગ્રાવત. કવિનું શીર્ષક છે રાત વિતાવતું ગામ. ગોંદરે થાકેલી સીમનો ઢગલો, પંચાયત ઓફિસમાં તાળે પુરાય માથાકૂટો, ચોરાને ઓટલે ટીચાતી વાતો ઠરતી ઠરતી લાંબી થાય, ગાંડી શોખથી નહીં ડબુરી પગ વાળે ચોપાટ, વાડા નવેલી શેરી ચોક ઠરતા જાય, મંદિરની ધજાને ફડાકે ફડાકે ઠેલાય ચંદ્ર, મીચાઈ ગયેલા આકાશને કોચે એકલ દોકલ ટીટોડી, ઓલવાય ને વળી વળીને જગે શિયાળવાની લાળી, અધૂરા મૂકેલા ગૂંથણમાં પોરો ખાય આંગણા ગજવતા ઉલ્લાસ, ક્યાંક ક્યાંક કાબરચિત્રા અંધારા ફાંદી હળફળ નીકળી પડે રોજિંદા કંકાસનું ભગદાળું, પરસાળોમાં ઠૂંઠવાતા સપના ઘડીમાં અંદરને ઓરડે પૂગે, ઘડીક ઓકળિયાળા ફળીમાં, ઘડીક ઘર વખરીમાં આગા પાછા થતા નીકળી પડે પહર ચરાવવા હોકારા પડકારામાં.
ગુજરાતી સાહિત્ય પરિષદનો મહામંત્રી હોય અને મારા ઘરની બાજુમાં રહેતો હોય, પણ એક કોઈક પ્રોજેક્ટ માટે સિમલા જાય અને પાછો આવે ત્યારે કવિતા લઈને આવે છે, એવો સમીર ભટ્ટ. ગાયને સંભળાવવાનો છો? ના ના ના, આપણને સંભળાવશે, ગાયને નહીં. અહીંયા મારી દીકરી રુજુ આવી છે અને આ છેલ્લું વર્ષે અહીં છે, વિદેશ જાય છે, અને બધી દીકરીઓ છે, એટલે દીકરીને 24મી વર્ષગાંઠે. તું નથી અત્યારે અહીંયા, બેઠી છે કદાચ તારા રૂમમાં, જોન એલિયા કે જાવેદ અખ્તરની રૂમાની ગઝલો વચાળે, અથવા તો પહોંચી ગઈ છે કોઈક પશ્ચિમી રોક બેન્ડની કોન્સર્ટમાં, કે પછી કોઈ બેનપણી કે મિત્ર સાથે મોબાઈલના સ્ક્રીન પર ઝબકતા એના સંદેશ સાથે મલકાતી, કે પછી બેઠી છે તારા રૂમની બાલ્કનીમાં, હળવું હિંચકતી, સહેજ ગણગણતી. તું છે ક્યાંક મારા મોટા બનતા જતા રૂમથી થોડી દૂર, તારા પોતાના ભરચક ઓરડામાં ભીડ વચાળે. યાદ છે એક મધરાતે તું હતી અમારી વચ્ચે, સાવ ત્રણેકની હતી તું અને ત્રિસેકનો હું. રૂની પૂણી જેવો હાથ તારો અચાનક મારી છાતી પર મુકાયો, ઝબકીને જાગી ગયો ને જાગીને જોયું તો નાઇટ લેમ્પના આછા અજવાળે તગતગતી તારી બે આંખ. મારો શ્વાસ અટકી ગયો તો એક પળ. ત્યાં તો રાતના અંધારાને સ્નિગ્ધ બનાવી દેતો તારો આછો મમ્મી જાગે નહીં તેની સંભાળ લેતો મંજુલ અવાજ, પપ્પા ભૂખ લાગી છે, દૂધ આપશો? આખા જગતથી છુપાઈને આપણે બેઉ રસોડામાં આવ્યા. એક ગ્લાસ ભરી ઠંડુ દૂધ પી તૃપ્ત આંખે તે મારી સામે જોયું. રસોડાથી બેડરૂમ સુધી તેડી લાવતા મારા ખભે સૂઈ ગયેલી તું. નિંદર નથી આવતી મને હમણાંની મોડે સુધી, તો પછી ક્યાંથી મુકાય તારો આ હાથ, અને કેમ કરી બને સ્નિગ્ધ મારો આ બરડ અંધકાર? જાણું છું કે છોડ ઉગે ત્યારે જ સંભાળ લેવાની હોય, પાણી નિયમિત પાવાનું હોય, ખાતર આપવાનું હોય, પછી તો પોતાની હવા, પોતાનો સૂર્ય, પોતાની જમીનમાં એ છોડ ફૂલે ફાલે એની મરજીથી, એને ગમતી દિશામાં. જમીનના છોડના બની બેઠેલા માલિકના ગજા બહારની વાત બની જાય એવી રીતે માલિક સમસમી જાય. ક્યારેક હાથમાં મોટી કાતર લઈ એની ડાળી કાપી પોતાની રીતે ઘાટ આપવા અધીર બનીને પહોંચી જાય. દાંત કચકચાવતો એ બરડ માલિક પવનની લહેરખીમાં ઝૂલતી ડાળીઓ, મહેકતા ફૂલોની રૂની પૂણી જેવો તારા હાથનો સ્પર્શ યાદ આવતા ઢગલો થઈ બેસી પડે. બે પળ ને પાછો ફરી જાય અવશ બની. એમ આજે પાછો ફરી જાઉં છું તારા પોતાના ભરચક ઓરડાના બારણેથી ટકોરા મારવાની ક્ષણે સજળ નેત્રે. કવિ બકુલ ટેલર પોતાની એક રચના પ્રસ્તુત કરે. મૃત્યુ પછી પણ આ ઘર તારું જ રહેશે. આ ઘરની એક ચાવી હંમેશ તારી છે ને આ ઘરમાં પ્રવેશવાના અનેક દરવાજા તું જાણે છે. તારા ચાલવાથી બનેલા રસ્તા ફક્ત તારા છે. તારા ચાહવાથી જે તારા બન્યા તે ફક્ત તારા છે. તારા સ્વપ્નાઓ ફરી ફરી તને શોધશે, ફરી તને મૃત્યુની ઊંઘમાંથી જગાડશે, ફરી તારી પીડાના વ્રણ તને રજાડશે. તારા ગાવાના ગીત તારે જ ગાવા પડશે. તારા માટેનું પાણી લઈ નદીઓ વહે છે. પેલા પહાડોથી, રણોથી, વનોથી હવા આવે છે. ખેતરોમાં તારા માટે ઉગ્યું છે અન્ન,
વનરાજીમાં ફળો, તું અગ્નિ જળ પૃથ્વી આકાશ વાયુમાં, તું ગરુડ ગીધ મોર બપૈયા ચકલી જટાયુમાં, તને ફરી અહીંની સવારો ઉછેરશે. સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો તારી સાથે વાતો કરશે. ફરી તને તારા પુનર્જન્મોની કથા કહેશે. પૃથ્વી પરનું બધું શાશ્વત છે. મૃત્યુ હો કે જીવન, આ હોવું અનંત છે. બધા કવિઓને ઉલટથી રજૂ કરનાર કવિ સભાના સંચાલક, ક્ષિતિકર્ષ અને જંગલની રાતના કવિ વસંત જોશી. મને ખબર નહીં કે મારે પણ વાંચવી પડશે. હું તો સંચાલન કરીને ઉતરી જવાનો એટલે વાર થઈ. પણ જંગલની રાત, રાજેશે જેનો ઉલ્લેખ કર્યો એ મારો બીજો કાવ્ય સંગ્રહ મહુડે ઝરતી રાત, એમાં એ રચના છે. રાતનું જંગલ. એક ક્યાંકથી આવી લગોલગ બેસી જાય, લથબથ નીતરતી ધીરે ધીરે કોરી કટ કરી વેર વિખેર કરી નાખે. પછી ક્યારેક સંકેલીને ગોપવી દે. ક્યારેક ઝબકારો, ક્યારેક જબુક જબુક આજ્ઞાની પાંખ પરથી ચૂપચાપ સરકે અડાવીડ અંધારાના રસ્તે અલોપ જંગલની રાત. 2 મહુડાના ફૂલ એક પછી એક ગરે, હવામાં ઉડે, જંગલ આખું સૂંઘે. આદિવાસી કન્યાના કરંડિયામાં મઘમઘતા મહુડા પાવરીના માદક સૂરમાં કામણ રેલાવે. પાવરીના સૂરે નાચતી કન્યા મઘમઘ મહુડો મહુડાની મદભરી મહેકમાં ઘેરાતી સાંજે તંદ્રામાં સરી પડે આંખમાં તગતગતું ફૂલ. 3 ભેજથી ભરેલી ઠંડી સવારે મલકાતું જંગલ આકાશને તાગવા કન્યાના કૂદકા સાથે ચાલે. સાગવન વળોટી વાંકી ચૂકી કેડી પર નાજુક પગલીઓ દોડે ને સડસડાટ ટેકરીઓ ઉતરી ખીણમાં જઈ બેસે. મુઠ્ઠીમાં જંગલ લઈ દોડતી કૂચતી ટેકરીઓની ટોચે સૂરજ પકડવા મથતી હાંફતી હાંફતી ઢબુરાય જામલા પાડે. ધીમે ધીમે અંધારે ઓગળે મુઠ્ઠી ખોલતા દબાયેલું ફરી વળે રાતનું જંગલ. અને આગલી બેઠકમાં આદરણીય રઘુવીરભાઈએ કહ્યું કે હર્ષદભાઈ આપને કંઈ કહેવું છે? તો અહીંયા હું આપનું અનુસરણ કહીને કહું કે હર્ષદભાઈ આપ એ કવિતા સંભળાવો એટલે હું સમાપન કરું. એક પ્રમુખ તો પછી થયા. એક અરે બાપરે, બારે કરી આલ્યા કોણ ભૂલી ગયું છે અહીંયા? એક જ મિનિટ.
આ બધું પાછું જે હાથમાં આવે છે ને એ હું હા એવું થશે. એક ગઝલ છેલભાઈ. યુગો પછીથી આપને મળવાનું મન થયું. યુગો પછીથી આપને મળવાનું મન થયું. ચાલ્યા ગયેલા વહાણને વળવાનું મન થયું. કે યુગો પછીથી આપને મળવાનું મન થયું. ચાલ્યા ગયેલા વહાણને વળવાનું મન થયું. ને એવું તે ક્યાં હતું કે હું તમને ભૂલી ગયો. એવું તે ક્યાં હતું કે હું તમને ભૂલી ગયો. માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું. માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું. ને પાણી હતા તો મન થયું બનીએ ચલો બરફ. પાણી હતા તો મન થયું બનીએ ચલો બરફ. બરફાવતારમાં જ પીગળવાનું મન થયું. કે પાણી હતા તો મન થયું બનીએ ચલો બરફ. બરફાવતારમાં જ પીગળવાનું મન થયું. ને વહેલી સવારે તો ભલે ને રંગ પાથર્યા. વહેલી સવારે તો ભલે ને રંગ પાથર્યા. કિંતુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું. કિંતુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું. ને કુર્નિશ કદી ના આવડી અક્કડ ઊભા રહ્યા. એ કુર્નિશ કદી ના આવડી અક્કડ ઊભા રહ્યા. તમને જરાક જોઈને લડવાનું મન થયું. કે કુર્નિશ કદી ન આવડી અક્કડ ઊભા રહ્યા. તમને જરાક જોઈને લડવાનું મન થયું. ને હર્ષદ હજી એ રોજનો ઉકળાટ છે જ છે. હર્ષદ હજી એ રોજનો ઉકળાટ છે જ છે. વરસાદમાં અમથા જ નીકળવાનું મન થયું. યુગો પછીથી આપને મળવાનું મન થયું. ચાલ્યા ગયેલા વહાણને વળવાનું મન થયું. આભાર. હવે સમીર હવેના કાર્યક્રમની વાત જે કંઈ કરવાની હોય. આપણે આ કવિતાની બેઠક અહીંયા સંપન્ન કરીએ એ પૂર્વે એક નાનકડી સૂચના છે. આપણે અહીંયા 9 વાગે આવી જઈશું જમીને તરત. એટલે અહીંયા આગળનો કાર્યક્રમ યજમાન સંસ્થા દ્વારા શરૂ થશે. જૂની ફિલ્મોના ગીતો છે. અરે વાહ, સરસ છે કાર્યક્રમ. એટલે આપણે 9 વાગે આવી જઈશું. અને યુવા સર્જકો અહીંયા બેઠા છે પાછળ, યુનિવર્સિટીમાંથી આવ્યા છે. એમના માટે આ સમાપને ન લખાયેલી કવિતા કેવી છે એ જરા એ મિત્રો માટે રજૂ કરીને આપણે બેઠક પૂરી કરીએ. સચ્ચિદાનંદ કે સચ્ચિદાનંદની આ રચના છે. એનો ગુજરાતી અનુવાદ હું આપની સમક્ષ રજૂ કરું છું. ન લખાયેલી કવિતા. હું એવી કવિતા છું જેને હજુ સુધી કોઈએ લખી નથી. ઘણા કવિઓના ટેરવા સુધી હું પહોંચી છું, પણ અવ્યક્ત પ્રેમની જેમ મેં પીછેહટ કરી છે, કેમ કે હું લિપિ વિનાની હતી. એમાં ભવિષ્યકાળ છે ત્યાં સુધી મને ભાષાનો કોઈ જ ભય નથી. એક દિવસ મને મારા શબ્દો મળશે. આશ્ચર્યચકિત બાળક કોરા કાગળમાં ખુલતા અને ધીરેથી લહેરાતા સઢને જોશે કોઈક નવા જ તારા હેઠળ. ત્યારે આ યુવા સર્જકોની કવિતા આપણને આગલા અધિવેશનમાં મળશે. ધન્યવાદ. હાલો હાલો સમા